તો જય શ્રી રામ, જય માતાજી, રામ રામ સીતારામ। કેમ છો મિત્રો? બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો। મિત્રો આજે થઈ ગયું છે આપણે વાસી ઉત્તરાયણ, કારણ કે વાસી ઉત્તરાયણ થઈ ગઈ અને આપણે હતા ને આપણા કામ ધંધે આપણી વાડી ખેતીવાડી.com પહોંચી ગયા છે ને આપણે જો પાલક કાપવાનું ચાલુ, ફરીથી પાલક પનીર, બેક ટુ પાલક પનીર, આપણે પાલક કાપવાનું ફરીથી ચાલુ થઈ ગયું। એક દાડાની રજા હતી, ફરીથી આપણો ધંધા ચાલુ, કારણ કે એક દાડામાં આપણે કાલે ખૂબ એન્જોય કરીને બહુ મજા આવી ગઈ, બહુ પતંગ ચગાવી। વિડીયોમાં ના જોયું તો જોઈ લેજો રે, મજા કરી હતી। તો હાલો હવે ફરીથી આપણે પાલક કાપી નાખીએ અને ચાલુ કરી નાખીએ આપણું ડેલી રૂટીનનું જે કામ છે તે। જય સિયારામ। લૂંટણીઓ આવી ગયો છે વાડીમાં પતંગ લૂંટવા, જો ચાગાઈ રહ્યા છે બધા છોકરા, પતંગ વાસી ઉત્તરાયણ કરી રહી છે। એ દોડે દોડે વાસી ઉત્તરાયણ હારી પતંગ ચગે, પણ આપણા તો વ્યસ્ત છે પાલકમાં, એ તો એવી બધી પતંગ આવી છે। બોલ બોલ કે પાછો આવ્યો કે नहीं बनावता, कशु नहीं वीडियो बनावता। ये पकड़ो ये दौड़े है पास भाग्यो। पतंग तो देखा, पतंग चाहिए, पतंग तो देखा ओली री अहीं देखा जो आ बे पतंग ने पेस लगाई दिया है। એ કઈ જઈ એટલે આલે મારી જ કપાઈ ગઈ, મારી ગુલાબી કલર ની પતંગ કપાઈ ગઈ। ચમ પતંગ ફાડ નાખી તે? ચમ ફાડ નાખી? કેમ પતંગ ફાડી? પતંગ ચેજ ફાડી? ભમ કઈ પતંગ ફાડી હે? એલા જો જો ચેજ ફાડ નાખી, જો घड़ी में एकली बाकी है, घड़ी वार्ता नहीं जो जो कुमलीन को ओरा दचारण भाई जा जो ओ नाचेरू गंदूडू नाचे। વાસી ઉત્તરાયણના દાડે જો મારા ખેતરમાં મારી વાડીમાં જાઓ જો તને બસ દોરા તમને દેખાતે હશે, જો જારી પડી ગઈ છે એવા દોરા હે બધા। અને વાસી ઉત્તરાયણ અમારા આજે હારા મારી કરી રહ્યા બધા, પતંગ પણ એ મસ્ત હારી ચગી રહી છે। હાલો હવે આપણે પણ ચગાવી નાખીએ પતંગ। અત્યારે દિન તો થાકી ગયા હતા એટલે સુઈ ગયા હતા, ચગાવી નાખીએ આપણે પણ પતંગ ફટાફટ। એ પછી કાલે હવે દોરા વેણવાનું કાલે રાખશું રે આપણે, કાલે દોરા બધા વેણ નાખશું રે, કારણ કે પગમાં આવે ને વાગી જાય આપણાને એટલે કાલે આપણે વેણશું દોરા। અને હજી જાય એક આપણે મારા સસરામની વાડી પણ જાય, નીચે જો જ્યાં જોઈએ ત્યાં દોરા જ દોરા છે। અને અમારે વાય સારી પતંગ જબરદસ્ત ચગી રહી છે। હાલો હજી આપણો ફિરકો પણ બાકી, તમને દેખાડું એટલો ફિરકામાં આપણે વાડીમાં ઢગલો થઈ ગયો છે, ખાલી થઈ રહેવા આવ્યા ફિરકો નથી હવે, આ બધા દોરી નહીં ખાલી થઈ ગયો છે। તો હાલો હવે મળીએ પછી। અમારા અમૃતા ચગાવી રહી છે પતંગ, બાવરી બની ગઈ છે અમારા અમૃતા। ये गोली भी पतंग चगा रहा है, गोली हाँ ये फेंकी जाए रे, થાકી ગયા ये એક દિવસ પતંગ ચગાવવાની, એક દિવસ દોડવાની। કેટલી પતંગ લૂંટી? અત્યારે જો પતંગ જેટલી લૂંટી લીધી, બચ્ચા જેટલી લૂંટી લીધી, એનો અવાજ એ કોઈ લૂંટી ગયું છે। અવાજ જતો રહ્યો મારો તો, કાલે અવાજ કાઢ્યો, આજે ટાટા કાઢવાનો હોય। આ તો હવે પગ દુખશે રે, નેચે હાથ રાખ નેચ બસ। ચમ જય માતાજી કરે, जय माताजी के, જય માતાજી બોલ, अमामी जय माताजी, જય શ્રી રામ કે, जय श्री राम के, જય શ્રી રામ બોલ, जय श्री राम के, जय माताजी के, હેડો જો અમારે નાના બોલતા આવી ગયા છે વાડીમાં।
આવી ગયા છે આપણે અમારા સસુરની વાડીમાં અને ચગાવી રહ્યા છે બધા મસ્ત મજાની પતંગ લૂંટમ લૂંટી કરી રહ્યા ચગામ ચગી કરી રહ્યા છે જો મોટા પેલા પ્રકાશે હારા મોટો પતંગ પકડ્યો હોય હા તેનો બતાવો મોટો બધો પતંગ હે જલ્દી જલ્દી ઉતારો ઉતારી રહ્યા છે પ્રકાશ તો નિતેશ વાસી ઉત્તરાયણ કેવી રહી સારી રહી ને ચાલો તારો જલસા કરો પ્રકાશ વાસી ઉત્તરાયણ શું કામ મનાવવામાં આવે છે ને અને એને શું કહેવાય છે પહેલાં તો આપણે જોઈએ આ પતંગ જો આ મોટો ઠાલો હોય આજ તો જોયા હમણાં કેવડો પતંગ હે એલા લઈ લે મોટી બધી પતંગ આવી ગઈ હે ओ सच्ची में बहुत बड़ा पतंग है रे भाई ए जो लो केवड़ो मोटो पतंग है जो सीधी राख पतंग आ बाजू આવી જો મોટી બધી પતંગ પ્રકાશે પકડી પ્રકાશ કેવું લાગી આવડી મોટી પતંગ પકડી બહુ મજા આવેલા આટલી મોટી પતંગ તો મેં પહેલી વાર જોઈ સુરત ની અંદર આટલી મોટી પતંગ પહેલી વાર જોઈ આના કે પહેલા તમે કોઈ દિવસ પકડી અમદાવાદ રહેતા ત્યાં હા અમદાવાદ તો આનાથી મોટી મોટી પકડેલ પણ સુરત ની અંદર આના જેટલી મોટી પહેલી વાર જોઈ મેં જબરજસ્ત મોટી પતંગ હે જો એ આવું ઉભો રહે તો જો એના છાતી સુધી પડે એવડી મોટી પતંગ હે કેટલા ફૂટની હશે 3 ફૂટની હે જો 3 ફૂટની પતંગ હે અને મસ્ત હારી પતંગ આવી તમને મજા આવી રહી ને એલા ડબલ હરી દોડી આવી છે બે ડબલ હરી દોરી ચગાવી પડે અંદર હા અને વાસી ઉત્તરાયણ સારી રીતે થઈ ગઈ છે જો ભાઈ એ મેં પછી કાપી નાખેલું હે જો આમ લાગે છે ભાઈ જો આપણે વાસી ઉત્તરાયણ ની પતંગ જબરજસ્ત મોટી પકડી લીધી છે ભાઈ આ બધી અમારી છોકરી જોઈને કે અમારથી ઊંચી પતંગ પકડાઈ હે જો આ 3 દીકરીઓ અમારે દેખાતી નહીં એવડી મોટી પતંગ હે જો ઉડી ના જાય આ ત્રણને તો ઉડાડીને જ લઈને જાય એવડી પતંગ હે અમારે ચાલો મિત્રો આવડી મોટી પતંગ જો મસ્ત હારી પતંગ આવી ગઈ આપણા હાથમાં મજા આવી જાય એવી પતંગ આવી ગઈ હે લૂંટણીઓ અમારા નીચે હા યુટ્યુબર લૂંટણીઓ છે હા હા યાર આમાં આપણે આપણી ચેનલનું નામ લખીએ જીકે ખેડૂત બ્લોગર મસ્ત લાગશે જો જબરદસ્ત મોટી પતંગ હે સમજો આટલા સાથી અમારે પડે એવી પતંગ હે ઓલો મારે હારો કહેતો હતો કે આવડી પતંગ આવશે એવી થઈ ગઈ એને કીધું મસ્ત હારા 2-3 ફોટા પાડલો થંબનેલ માટે આ મસ્ત હારા જોઈ કેવી મસ્ત પતંગ હે આપણા તો હાલો હવે બધા જો કરી નાખીએ આપણે પતંગ કોણ આગાઈ પકડ તમારા વાડીમાં તમારા ખેતરમાં કેવી પતંગ આવે કમેન્ટ કરજો તમે કેટલી મોટી જીવનમાં પતંગ કેટલી મોટી પકડેલી છે એ પણ કમેન્ટમાં જરૂરથી કરી દેજો આપડા તો રે બાર મન ચગાવ દે એલા ફાટી જાય શાંતિથી પતંગ હે ભાઈ એના ખાઈ પર 1 મિનિટ એટલે આ પતંગ તો દેખાતી જ નથી કોની જોઈ લે આગે જો પકડવા તો એમનો શૂટિંગ લેવું પડે ઓલું હતું લકાય હતી ચાલુ હા જયેશ અમારે નવીને પતંગ પકડી આવડી મોટી અને જો એલા વાસી ઉત્તરાયણ કેમ મનાવવામાં આવે છે નાયું નથી આજે અમે એટલે એલા નાયું નથી એલા મારી પતંગ ઉડી ગઈ ભાગો આજો અમે આ પતંગ બે દાડાના કાલનો નાયા નથી એટલે વાસી ઉત્તરાયણ છે ને વાસી હે બંને જણા એ માટે ગણાય એટલે વાસી ઉત્તરાયણ આ રીતે મસ્ત હારી પતંગ છે પકડી પતંગ અમે મેં બહુ એ મહેનત મસ્ત હારો અને ફોટો ચાલો પાડો. મિત્રો ચાલો. બીજો પતંગ આવે જ છે જો પતંગ પકડવા વાળો મેં છું હા ચલો ફેંક ના હું ના ભાઈ છેડો મેં જોયો તો મેં મેં નિતેશને બતાવ્યો તો આવું ના ચાલે તો ચલો આપણે નવા વિડિયોમાં મળશું હવે આ જો આવડી મોટી પતંગ છે અને જો આ કશી છે પાછળ કઈ વસ્તુ છે જો અને બધું નીકળી અંદરથી આવો મોટો છોકરો દેખાય નહીં એવડી મોટી પતંગ છે એ પતંગ આવી આમ નેચે રાખ નો લા એ નેચે રાખતો પતંગ રાખતો બસ બસ આઈ ભરાક નેચે પતંગ રાખતો રાખ માં ફૂલી ને ફૂડ્યા એ જો ને જો તો મિત્રો આપણે વાસી ઉત્તરાયણ મસ્ત હારી બધી પતી ગઈ વાડીમાં પણ સારી રીતે પતંગ ચગાવી લીધી અને હજી એકને અમારો ધરો નથી થતો આ એક અમારો બાકી છે નિતેશ કેટલી વાર ચગાવવાની છેલ્લી જ પતંગ છે અંધારું થાય તમારે ચગાવવાની છે
આપણને પતંગ ચગાવી નાખી બધા મસ્ત સારી ઉત્તરાયણ થઈ ગઈ, વાસી ઉત્તરાયણ પણ થઈ ગઈ. અને હવે જાય ઘરે, કારણ કે હવે થાકીને સુઈ જવાનું. હવે કોની જાય પતંગ છે હજી તો નીતેશની પતંગ, એ છેલ્લી પતંગ કપાય એટલે પછી જાય. ખાલી મજા આવી 2 દાડા ઉત્તરાયણ કરવાની. તો મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. આપણે બોલીને પણ ધરાઈ ગયા છે, કમેન્ટ કરજો. અને તમે બને તો તમારા ગ્રુપમાં શેર કરજો. તો હાલો હવે મળીએ કાલ નવા બ્લોગમાં, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી રામ.